जी जय सच्चिदानंद। नरेश भाई अनम्यूट कर दो। नरेश भाई अनम्यूट कर दो। बोलजो जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके તમે ફોલો કરજો ત્રિમંત્ર। ઓકે હિરેનજી બોલાવજો। हाँ હું ત્રિમંત્ર બોલાવું ને। હા નમો વિતરાગાય नमो वितरागाय नमो અરિહંતાણમ नमो अरिहंताणम नमो સિદ્ધાણમ नमो सिद्धाणम नमो આયરિયાણમ नमो आयरियाणम नमो વજ્જાયાણમ नमो वज्जायाणम नमो લોય સૌ સાહુણમ नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्तारो ऐसो पंचन मुक्कारो सौ पावपणासनो सौवपा वपणासनो मंगलाणं च सौवेसिं मंगलानम च सौवेशीम परमं हवै मंगलम्। परम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। ભરતભાઈ આવ્યા છે આપણે પક્ષમાં હું એને સ્ક્રીન પર મૂકું છું। આવ્યું આવે આવે રસ્તામાં આવી ગયું। ઓકે ગૌરવ છે અને વિભૂતિબેન ગિલ છે। વિભૂતિબેન हाँ જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। આ પદ આખું મનની મનોસ્થિતિ ઉપર છે। ખૂબ જ સમજવા જેવું પદ છે। આજે મને લાગે છે પહેલી વાર અહીંયા જાહેરમાં ગવાય છે। મુંબઈમાં તો ગવાયું છે પણ જાહેરમાં પહેલી વાર ગવાય છે। સરસ। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સહુ। मीठी वस्तु नवा गोड़े ने कड़वू वागोड़े छे सौ। કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ। કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું। મનુષ્યો સમજે મારું મન હકીકતમાં છે પરબારું। છે જડ તે સ્થૂળ રૂપી મન જુદું જ રે આત્માથી ન્યારું। જડતે સ્થૂળ રૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું। અભિપ્રાય જણેલું મન જે સંગરેલું કટુઆતે।
અભિપ્રાયે જણેલો મન જે સંગરેલો કટુવાતે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે ચડ્યું છે મન જો વંટોળે ભીતરવાયો વિષમતા કર્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા બુદ્ધિ બગડી અહમ અંધે મહી વાયુ છે અક્ષમતા બુદ્ધિ બગડી અહમ અંધે મહી વાયુ છે અસમતા પ્રકૃતિ ઉદ્ગલી જણશો પરાધીન ચાલે પર સત્ય પ્રકૃતિ ઉદ્ગલી જણસો પરાધીન ચાલે પર સત્ય હવા પાણી ને આહારે ભર્યું જેવું તે નીકળશે હવા પાણી ને આહારે ભર્યું જેવું તે નીકળશે ઇમોશનલ કરતી જે મનગાંઠ છે ચીકણા અહમ જણિયા પડ ઇમોશનલ કરતી જે મનગાંઠ છે ચીકણા અહમ જણિયા પડ બહુ રાગેયા દ્વેષ ઘૂટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ બહુ રાગે દ્વેષે ઘૂટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ અકેકા પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો હકેકા પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાંટાળો તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાંટાળો મનોચિત્ત બેઉ ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન મનોચિત્ત બેઉ ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન
कपोल कल्पित गगन घोड़े अनंता चित्र घड़ता स्पंद कपोल कल्पित गगन घोड़े अनंता चित्र घड़ता स्पंद मिट्टी वस्तु नवागोड़े ने कड़वूं वागोड़े छे सौ વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ જે મુજબ માહિતી સંગરી તે મુજબ જ્ઞાન દર્શન હોય મુજબ માહિતી સંગરી તે મુજબ જ્ઞાન દર્શન હોય મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય નહીં જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી એ ચોર નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી એ ચોર ઘણા સંયોગાધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં ઉદાની બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં ગમે ત્યાં સુઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર ગમે ત્યાં સુઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર ન જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર જુએ છે વર્તમાને ફકત જે દેખે અબ ઘડીએ ચિત્ત જુએ છે વર્તમાને પાક જે દેખે અબ ઘડીએ ચિત્ત ભર્યા જ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત બેદારા
वहति निरंतर स्वधारा या तो परधारा। वेदारा वहति निरंतर स्वधारा या तो परदारा। मरे शुद्ध ज्ञान सुदर्शन मरे सुख मर्म अपारा। मरे सुत ज्ञान सुदर्शन मरे सुख मर्म अपारा। निचले ज्ञान सीझाता बने छे सूक्ष्म रूपी मन। छेल्ले ज्ञान सीजाता बने छे सूक्ष्म रूपी मन। वहेता काले सूक्ष्मतर बिन असरी छेल्ले सूक्ष्मतम। वहेता काळी सूक्ष्मतर बिनसरी छेल्ले सूक्ष्मतम। मिट्टी वस्तु वागोड़े ने कड़वूं वागोड़े छे सौ। वस्तु वागोड़े ने कड़वू वागोड़े छे सौ। कलाको ना कलाक सुधी जो मन पण दुख दे छे बहु। कलाको ना कलाक सुधी जो मन पण दुख दे छे बहु। जो मन पण दुख दे छे बहु। जो मन पण दुख दे छे बहु। जय सच्चिदानंद। બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. લોકડાઉને અમને આટલો તો લાભ કરી આપ્યો ભાઈ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર. હિરેનાનંદજી હવે અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ છીએ. ગીતાબેન મુંબઈથી. સાહેબ વિધિ બોલાયેલું જરા. બોલાય. हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री दादा भगवान, हे श्री दादा भगवान, मने शुद्ध उपयोग पूर्वक सत्संग में बेसवानी, सत्संग सांभळवानी, सत्संग समझवानी અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. जय सच्चिदानंद. जय सच्चिदानंद. બોલો ગીતાબેન. हाँ जी, जय सच्चिदानंद साहेब. जय सच्चिदानंद.
બુક નંબર 35, હમ પાનું નંબર 75, હમ 14/6/73 અને બોમ્બે. એમાં દાદા ભગવાન કે છે કે જ્ઞાનાવતારને ક્યાંય નહીં ડાક, પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. હવે આમાં આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન જ્ઞાનાવતાર એમની વિતરાગતાનો પ્રસંગ કંઈક કહો. અને જેમ અમારા જૈનમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને વિતરાગતાની મૂર્તિ હજી પણ એવી રીતે દર્શન કરે, તેમ આપણે આ કાળમાં જ્ઞાનાવતાર દાદા ભગવાન જ્ઞાની પુરુષ એમના દર્શનમાં આપણે જ્ઞાનાવતાર એ છે દાદા ભગવાન. હવે મને પૂરા શબ્દો નથી આવતા, ખબર નહીં, એકદમ ભાવ વિભોર થઈ ગઈ. તો એટલે દાદા ભગવાનની વિતરાગતાના દર્શન કરાવો આજે. બરાબર. તો ઘણી બધી જગ્યાએ દાદા ભગવાનની વિતરાગતા એ આપતા પુત્રોએ મહાત્માઓએ જોઈ છે. અને મારી ઉંમર તો ઘણી નાની હતી દાદા ભગવાનની હાજરીમાં, અને દાદા ભગવાનને અમુક રીતે જોયેલા અને અમુક રીતે સમજેલા. પણ જે આપતા પુત્રોએ વાત કરેલી અને એવા ઘણા બધા પ્રસંગોની વાત કરેલી, તો એક પ્રસંગ અત્યારે યાદ આવે છે કે જ્યારે દાદા ભગવાનને એક્સિડન્ટ થયો હતો. હવે એ એક્સિડન્ટ થયો હતો એ પછી થોડાક જ સમય પછી જન્મ જયંતિ હતી દાદા ભગવાનની. હવે જન્મ જયંતિ હતી અને જન્મ જયંતિનો પ્રસંગ હતો, અને એક બાજુ દાદાને આ રીતે ઘણું બધું વાગેલું હતું. આમ કહીએ ને બીજી ભાષામાં તો આમ કહેવાય ને કે આમ ચહેરોય ના ઓળખાય એટલું બધું વાગેલું હતું. એટલે એ સમયે જ્યારે આટલા બધા મહાત્માઓ ભેગા થયા અને અમુક રીતે દાદાને પછી પ્રોબ્લેમ થયો, એટલે ઘણો બધો સમય આટલી બધી વાગ્યું હોવા છતાં એ પરિસ્થિતિમાં ઘણો બધો સમય દાદા ત્યાં સ્ટેજ ઉપર રહ્યા. આમ કોઈને ખબર જ ના પડે જાણે કે આ વ્યક્તિને આવી રીતે આટલા સમય પહેલા આવો એક્સિડન્ટ થયો છે, એવું કોઈને ખબર જ ના પડી. એવી રીતે દાદા ઘણો બધો સમય સ્ટેજ પર રહ્યા. અને પછી દાદાએ કીધું કે આપણે એમ કરો કે અત્યારે લઈ જાઓ. તો પછી કોઈને એ વિકલ્પ થયો કે દાદા અમે તો મુંબઈ થી આવ્યા છીએ, તો મુંબઈ વાળા મહાત્માઓ છીએ તો એ દર્શન કરીને નીકળી જઈએ. હવે મુંબઈ વાળા મહાત્માઓ દાદા કે કઈ વાતો નહીં, આ જો દાદાજી સંભાવ્ય નિકાલ કરે છે, પોતાને નથી બેસાતું એ વાત કરે છે, અને છતાંય કોઈ કહે છે તો એને તરત સ્વીકારે છે. અને એ વખતે જે આપતા પુત્રો જે મહાત્માઓ દર્શન કરવા જાય છે, તો બીજા બધાને ખ્યાલ નથી આવતો, તો બીજા બધા મહાત્માઓ દર્શન કરવા જાય છે, અને એટલું બધું ક્રાઉડ થઈ જાય છે કે પછી થોડાક જ સમયમાં પછી દાદા આપતા પુત્રો દાદાને ખુરશીમાં લઈ જાય છે. હવે આ પ્રસંગ મને આપતા પુત્રો જયમેશાનજીએ કીધેલો. અમે જનરલ જ સત્સંગમાં વાત કરેલી. તો કે જેવા દાદા ગાડીમાં અંદર બેસે છે અને આટલું બધું ક્રાઉડ હોય છે, આટલું બધું ટોળું હોય છે, અને દાદાજી અંદર ગાડીમાં બેસે છે, તો ગાડીમાં બેઠા પછી બધું શાંત થઈ જાય છે. પછી દાદાજી જયમેશભાઈને પૂછે છે કે આજે પહેરેલું બધું હતું, કપડા પહેરેલા હતા, એટલે દાદાજી પૂછે છે કે આ બધું મેચિંગ કેવું લાગે છે. વિચાર કરો, આવી પરિસ્થિતિમાં ત્યાંથી અહીંયા આવે છે અને દાદાજી પૂછે છે મેચિંગ કેવું લાગે છે. એટલે શરૂઆતના ભાગમાં એવું થયું કે જનરલી કેવું હોય કે જયારે જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય કે એવો પ્રસંગ હોય ને, તો દાદાની બધી વસ્તુઓ નવી હોય,
સરસ ટોપી નવી હોય, કોટ નવો હોય, ધોતિયું નવું હોય, બધું નવું હોય. નવી જ વસ્તુ બધી જ. એટલે દાદાએ પ્રશ્ન કર્યો કે આ મેચિંગ કેવું લાગે છે? એટલે જમેશભાઈએ કીધું, જમેશાનંદજીએ કીધું કે સારું લાગે છે દાદા. એટલે દાદાને ખબર પડી ગઈ કે આજે એણે બરાબર જોયું નથી. એટલે પછી દાદાએ હાથ કરીને બતાવ્યું, આ મેચિંગ કેવું લાગે છે? ચહેરો બતાવ્યો. તો કે એટલે જમેશાનંદજી કીધું કે પૂરા વિતરાગતાના દર્શન કરવા હોય, પૂરી વિતરાગતાના દર્શન કરવા હોય ને પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા હોય એવા આપના દર્શન થાય છે. સંપૂર્ણ વિતરાગ દશાના દર્શન થાય છે. એક્ઝેક્ટ એમના શબ્દો જે હતા ને એ અત્યારે નથી આવતા, પણ આજે તમે વિતરાગતાની વાત કરી. તો આ વિતરાગતાની એમણે જમેશભાઈ જયારે દાદા ભગવાને વાત કરી કે આ વિતરાગતાના દર્શન થાય છે, તો દાદા કે જેવો જુએ એવો થઈ જાય. જેવા જુએ એવા થઈ. વિતરાગતાના દર્શન કરે તો વિતરાગ થવાય. જેવા દર્શન કર્યા તમે એવા થઈ જાવ. એવા થઈ જવાય. કોઈને ચોર જોયો તો ચોર થઈ જાવ. બરોબર. કોઈને શાહુકાર જોયો તો શાહુકાર થઈ જાવ. કોઈને સંત પુરુષ તરીકે જોયા તો એવા તમારામાં ગુણ પ્રગટ થાય. ગુણ પ્રગટ થાય. સત્પુરુષને જોયા તો તમને એવા ગુણ પ્રગટ થાય. અને પ્રગટ પ્રત્યક્ષ 14 લોકનો નાથ છે, વિતરાગ પરમાત્મા છે, એવી રીતે દર્શન કર્યા તો એવા ગુણ પ્રગટ થાય. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સુંદર પ્રસંગ ગયો, બહુ સુંદર પ્રસંગ ગયો. બહુ જ આનંદ થઈ ગયો. અત્યારે જ આપણને તો દર્શન થઈ ગયા. આ સત્સંગમાં જ દાદા ભગવાનનો ફેસ દેખાયો. આ તે એટલે વિતરાગતાના દર્શન અહીંયા સત્સંગમાં પ્રત્યક્ષ થઈ ગયા અત્યારે સાહેબ. અને આવા આપતા પુત્રોએ તો આવા બહુ જ પ્રસંગો જોયા છે, અને એટલા બધા પ્રસંગો છે કે જેની વાત નહીં કરવાની, કે જેની અંદર આમ કહેવાય ને નરી વિતરાગતા તમને જોવા મળે. વિતરાગતા 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 જોવા મળે. એવા અમુક પ્રસંગ તો મેં મારી નાની ઉંમરમાં પણ જોયા છે કે એવી રીતે લોકો આમ બોલે, કોઈ જગ્યાએ કોઈ દેરાસરમાં ગયા હોય તો એ લોકોને લાગે કે આ ભગવાન કેળાવે છે, દાદા ભગવાન કેળાવે છે, એ હિસાબે પ્રેમ મૂકીને બધી વસ્તુ કરે. ત્યારે તો આપણી વસ્તુ આખો બધો સમય બદલાઈ ગયો, પણ ત્યારે જે દાદા ભગવાનનું આપણે જોઈએ વ્યવહાર અને એક વસ્તુ જોઈએ તો આમ પૂરી વિતરાગતાના દર્શન થાય. વિતરાગતાના દર્શન. કોઈ સંત પુરુષ આવ્યો હોય તો સંત પુરુષોને પણ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, એના આધારે એમણે દાદાનું અપમાન કર્યું હોય. કોઈ જૈન સાધુ આવ્યા હોય, એમણે દાદાનું અમુક રીતે અપમાન કર્યું હોય. તો આ બધા પ્રસંગો છે, પણ એમાં દાદા ભગવાનની ખુલ્લી વિતરાગતાના દર્શન થયા છે મહાત્માઓને, આપતા પુત્રોને. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સરસ, બહુ સરસ, સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. સરસ સમાધાન. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ રેરાનજી. જય સચ્ચિદાનંદ. આપણે એક વાક્ય એવું છે કે જ્ઞાનીની કૃપા હોય તો આજ્ઞા પડાય. જ્ઞાનીની કૃપા હોય તો આજ્ઞા પડાય. અને એની જોડે પાછું એવું છે કે આજ્ઞા પાડે એટલે જ્ઞાનીની કૃપા મળે. બરાબર છે. એટલે આમાં શું સમજવું છે સુમિત્રાબેન? એટલે કૃપા હોય તો જ આજ્ઞા પડાય એવું કહેવાય. હા, એટલે આપણે એટલે આ કૃપા છે, એટલે કૃપા એ કેવી વસ્તુ છે સુમિત્રાબેન? તો કે જેટલું તમારું સમર્પણ, ખ્યાલ આવ્યો કે જ્ઞાની પુરુષને તમે કેટલા સમર્પણ છો એને આધારે તમને જ્ઞાની પુરુષની કૃપા ઉભી થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને તમે જેટલા સમર્પણ થયા એટલી તમને કૃપા વર્ષે છે અને તમે એટલી આજ્ઞા પાડી શકો છો. પણ પહેલી વસ્તુ શું છે તો કે તમારી કેટલી જ્ઞાની પુરુષ પ્રત્યે સમર્પણતા છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે અત્યારે કેવી રીતે સમજવાનું છે તો કે જ્ઞાન અને જ્ઞાની તો કે એની પણ પ્રત્યેની સમર્પણતા,
હવે આપણે જ્ઞાની એટલે આપણે દેહ સાથે જે છે એ રીતે સમજીએ છીએ, તો કે દેહ સાથે છે એ તો બરાબર છે, પણ મૂળ જ્ઞાની પ્રત્યેની સમર્પણતા એટલે શું? તો કે તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પ્રત્યેની તમારી સમર્પણતા. બરાબર. તો કે તમારી સમર્પણતા ક્યારે કહેવાય? તો કે તમને જે કઈ પણ સંજોગો આવે છે તો કે એમાં તમે કેટલા સરેન્ડર થાવ છો અને કેટલા આર્ગ્યુમેન્ટ કરો છો, બરાબર. એને આધારે સમર્પણતા તમારી નક્કી થાય. બરાબર. જેટલા તમે આર્ગ્યુમેન્ટ કરો એટલી તમારી સમર્પણતા ઓછી. તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને સમજણ પ્રાપ્ત થઈ છે, તો કે તમને વસ્તુ સમજાય છે કે નથી સમજાતી? અત્યારે કોઈ પણ સંજોગ આવ્યો છે એ તમને સમજાશે નહીં, પણ એ નથી સમજાતો છતાં પણ જ્ઞાની પુરુષે આ વાત કરી છે. બરાબર. તો મને ભલે અત્યારે આ મારો સંજોગ છે સમજાતો નથી, પણ મારે એ સંજોગોમાં મારે જ્ઞાની પુરુષ પાસેથી જે મને સમજણ મળી છે, જ્ઞાન મળ્યું છે, એનો ઉપયોગ કરવો જ ઘટે. બરાબર. તો કે એને સમર્પણતા કહેવાય. બરાબર. આ આજ્ઞા પાળવાનો જ નિશ્ચય દૃઢ. હા, બરાબર. એટલે જેટલી સમર્પણતા એટલી કૃપા વધે, અને જેટલી કૃપા વધે એ પ્રમાણે તમારે આજ્ઞા પાળાય. દાદાને આગળ જ રાખવાનું. દાદા તમે આગળ ને તમારી પાછળ અમે. બસ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરણજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે પદ ગાયું. હા. એ પદમાં ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. સંભળાય છે? હાજી. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. બરાબર. તો એમાં શું સમજવું છે શાંતિભાઈ? એટલે ભીતર વાયુની વિષમતા, વાયુ તો આ વખત જ સાંભળ્યું. હા, બરાબર છે. આપણે વિચાર વાયુ કહીએ છીએ ને એ. હા, એટલે વિચાર ની સાથે વાયુ. વિચાર વાયુ. હા, વિચાર વાયુ. વિચાર પોતે જ વાયુ. એટલે એ વિચાર વાયુ કહેવાય છે કે એ આખો એને એ પ્રમાણે આખો અંદર વંટોળ ઉભો થાય, આખો વિચાર વાયુ ઉભો થાય. જેમ બહાર આખો વંટોળ ઉભો થાય છે તો કેવું શું થાય છે? બરાબર. કશી કોઈ વસ્તુ દેખાય ખરી? એટલે વિચારમાં આપણું ભમ્યા કરે. કોઈ વસ્તુ એને દેખાય જ નહીં. હા, આખો વંટોળ ચડે. બરાબર. આંધી ઉભી થાય અંદર. બરાબર. એ વિચાર વાયુ જેમ બહાર તમને આખો ઉભું થાય છે ને, આખો વંટોળ ઉભું થાય છે ને, એવી રીતે આખું આ ઉભું થાય અંદર. બરાબર. હવે આમાં શું, આમાં હા ખ્યાલ આવી ગયો ને? પણ આમાં મુખ્ય વસ્તુ એ સમજવાની છે શાંતિભાઈ કે જે કવિરાજે આપણને આ પદ દ્વારા જે વસ્તુ સમજાઈ છે એ વસ્તુ મારામાં છે અને મારે કાઢવી છે એવી રીતે નથી સમજવાનું શાંતિભાઈ. તો કે કેવી રીતે સમજવાનું છે? તો કે શાંતિભાઈના ભાગની અંદર જે વસ્તુ આપણને દેખાતી નથી કે સમજાતી નથી એને આ કવિરાજના પદ દ્વારા દેખતા અને સમજતા કર્યા. બરાબર. ખ્યાલ આવ્યો? હવે મારામાં આવું છે ને મારે હવે એને ફેરફાર કરવું પડશે એવી રીતે નથી સમજવા. હા, આપણે જોવાનું. આ જોવાનું છે કેવી કેવી વસ્તુઓ, કેવી વસ્તુઓ આ હિરણની અંદર છે, કેવી કેવી વસ્તુઓ શાંતિભાઈની અંદર છે, એને જોવા માટે આખી આ પદની રચના છે. બરાબર. એટલે બરાબર આપણે જોતા થઈએ. હા, એને જોવાનું છે, જાણવાનું છે કે કેવું કેવું છે આની અંદર.
હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ હિરણાનંદ. જય સચ્ચિદાનંદ. મારું ક્વેશ્ચન પણ આ મન ઉપર છે કે થોડું મનની ટેવો અને તેનો સ્વભાવ જે આપણે બોલીએ છીએ ને, તો એ મનની ટેવો ઉપર થોડી સમજ આપો. અને દ્રવ્ય મન અને ભાવ મન એ બેનો થોડું ડિફરન્સ સમજાવશો? આ શેના માટે સમજવું છે અમીબેન? કે મનને એક્ઝેક્ટલી જ્ઞેય તરીકે જોવું છે, તો એ મનની ફિલ્મ તો એટલી બધી ફાસ્ટ જાય છે કે એને એટ અ ટાઈમ જ્ઞેય તરીકે પકડાતું નથી. પછી દેખાય કે મનમાં આવા વિચાર આવ્યા, આ અમીના મનના વિચાર આવ્યા, હું શુદ્ધાત્મા છું, પછી જુદું કરીએ. પણ એક્ઝેક્ટ મનની ટેવો શું છે અને એનો સ્વભાવ શું છે એ જો સમજમાં થોડુંક આપો તો. એટલે આજે પદ તમે સાંભળ્યું કે ના સાંભળ્યું? હા, સાંભળ્યું. તો કે એની અંદર આ બધી વસ્તુઓ બતાવેલી છે. મનની જે કોઈ પણ ટેવો છે ને, એ બતાવી છે. અને સ્વભાવ એટલે એની અંદર જે ચિકાસ છે, આપણે અટકી જઈએ ત્યાં. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ ચિકાસને આધારે અટકી જઈએ છે. પણ આપણે આ જે વસ્તુ છે, તો કે આપણે આ ક્રિયાના ભાગમાં નથી સમજવાનું, જોવા જાણવાનો ભાગ છે. એટલે આ શાંતિબેન એટલા માટે મેં હમણાં વાત કરી, તો કે આ જે ભાગ છે એને ફક્ત જોવાનો છે. તમે પિક્ચર જોવા જાઓ અમીબેન, તો એને કેવી રીતે જુઓ? ફક્ત જોઈએ બસ. અલગ અલગ થઈને. આ દાખલા તરીકે કોઈ પણ વસ્તુ એને થાય છે, તો તમે તમારા ભાગમાં લો ખરા એને? ના લઈએ. ખ્યાલ આવ્યો? કોઈ મારામારી થાય છે, તો એ તમારા ભાગમાં લો? ના લઈએ. કેવી રીતે લો? તો કે આ તો પિક્ચરમાં થાય છે, નાટક છે. ખ્યાલ આવ્યો? તો કે આ જે મન વચન કાયની ટેવો અને એનો જે સ્વભાવ છે, એને આપણે જે જ્ઞાન મળ્યું, તો શું થયું? તો કે મન વચન કાયની ટેવો અને એના સ્વભાવને આપણે જોનારા થયા, જાણનારા થયા. બરાબર. ખ્યાલ આવ્યો? આ જ્ઞાન પ્રગટ કર્યું એટલે શું થયું? કે તમારો જે મૂળ સ્વભાવ ખુલ્લો કર્યો. એટલે જ્ઞાન એટલે શું? તો કે પ્રકાશ. બરાબર. અજ્ઞાન એટલે શું? તો કે અંધારું. ખ્યાલ આવ્યો? તો કે તમને આજે જ્ઞાન પ્રાપ્ત થયું કે હું શુદ્ધાત્મા છું, કે એને આધારે પ્રકાશ જે ઉભો થયો, ખ્યાલ આવ્યો? અજ્ઞાન દૂર થયું અને પ્રકાશ ખુલ્લો થયો. એને આધારે હવે આ પ્રકાશમાં આ બધી વસ્તુને જોવા જાણવાની છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને જ્યાં પણ તમને જોવા જાણવાને બદલે જ્યાં પણ તમને અસર થાય છે, ખ્યાલ આવ્યો? તો ત્યાં સમજવાનું છે કે આ મારો જોવા જાણવાનો ભાગ કાચો છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે અસર કેમ થાય છે? તો કે હજી પણ આપણે જે જોવા જાણવાનો ભાગ છે એને કરવાથી સમજીએ છીએ. કે મનમાં વિચાર આવે છે કે આ બધી વસ્તુ જે હમણાં વાત કરી પદમાં, હજી ક્યાંક ને ક્યાંક થાય છે કે આ મારા મનમાં આવું થાય છે, મને આવું થાય છે. તો કે ત્યાં એક આપણને જે સત્સંગ દરમિયાન જે સમજણ પ્રાપ્ત થાય છે એને જુદું પાડવાનું છે. ખ્યાલ આવ્યો? કે મારા મનમાં થાય છે એટલે કોના મનમાં થાય છે? અમીના મનમાં થાય છે. અમીના મનમાં થાય છે. એટલે હું શુદ્ધાત્મા છું, હું તો ફક્ત એને જોનાર જાણનાર જ છું. બરાબર. ખ્યાલ આવ્યો? અને આ તમે જાણશો, જોશો જાણશો, તો શું થશે? તો કે જોશો જાણશો એટલે શું થશે? તો કે તમને જેમ છે તેમ સમજાશે. બરાબર. અને જોવા જાણવાને બદલે એનામાં કઈ પણ ફેરફાર કરવા જશો, ખ્યાલ આવ્યો? કે બસ મારે હવે આવું નથી કરવું, મારે તો આવી રીતે જ રહેવું છે, મારે આ બોલવું નથી, આવું કઈ પણ તમે કરવા જશો તો વધારે ને વધારે ગૂંચ પડશે. ઓકે. ખ્યાલ આવ્યો? કેમ?
કેમ એવું ગૂંચ પડશે? કારણ કે તમે જે કરવા જશો, કોઈ પણ વસ્તુ કરવા જશો એટલે તમારો જોવા જાણવાનો ભાગ બંધ થઈ જશે. હા, એ તો સ્વામીજી, એ તો હિરેનંદજી સમજાઈ ગયું કે હવે કરવાનો તો ભાગમાં આવતું નથી, પણ વિચારો જે આવીને અસર દઈ જાય છે ને, અસર કરી જાય, અને એને પછી જાણીએ કે જો આ વિચાર આપણને ખેંચાઈ ગયું અને આ આપણને અસર કરી ગયું, તો એ ત્યારે એને જોવાતો નથી. એ વિચારો એકદમ જ્ઞેય તરીકે એને જે જોવાનો પ્રયોગ હોય ને, એ નહીં, એને સ્ટેજ બાકી હશે. મને લાગે છે કે એને પહોંચવા માટે થોડો પુરુષાર્થ માંગે છે. હા, એમાં કેટલો ભાગ બાકી છે? તો કે સ્વાધ્યાયનો ભાગ હજી બાકી છે. બાકી છે, બરાબર. સ્વાધ્યાય એટલે શું? કે સ્વાધ્યાય, હા, સ્વનો અધ્યાય. બરાબર. ખ્યાલ આવ્યો? હું શુદ્ધાત્મા છું એનો અધ્યાય. એનો અધ્યાય. અત્યાર સુધી અધ્યાય શું કર્યો? તો કે હું હિરેન છું, હું અમીબેન છું, એનો અધ્યાય કર્યો. બરાબર. એટલે અત્યાર સુધીમાં જે અધ્યાય કર્યો છે, આટલા જન્મોમાં જે તમે અધ્યાય કર્યો છે, એ અધ્યાય કરેલો અત્યારે તમને સામે આવીને ઉભો રહે છે. ઉભો રહે છે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હવે તમે દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળ્યું, અને દાદા ભગવાન ના આપતા પાસેથી અત્યારે તમને જે સમજણ પ્રાપ્ત થાય છે, ખ્યાલ આવ્યો? તો કે એનાથી શું થયું? તો કે હવે 100 નો અધ્યાય ચાલુ થયો. 100 નો અધ્યાય. હવે તમને દાખલા તરીકે કોઈ પણ વિચાર આયા અને વિચારની જે તમને અસર થઈ, એ અત્યાર સુધી જયારે જ્ઞાન નતું મળ્યું ત્યારે શું હતું? તો કે મને થાય છે, મને વિચારો આવે છે. અને એટલે સુધી નતું. આગળ પણ હવે આવું થાય છે એટલે હવે હું આને આમ સમજાવી દઉં, અને આમ કરી દઉં, અને આવું કહી દઉં. મને આવું કીધું તો હવે હું આવું કરું. અવાજ ઇન્ટરનેટ જતું રહ્યું લાગે છે. ઓકે, ભારતીબેન મુંબઈ. ભારતીબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ્મા જે છે ને, બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે અંદર, એક લાઈન એની પાછળનું એ સમજાવશો? એમાં શું આપણે 5 આજ્ઞામાં નથી રહેતા એ જ બગાડો? અત્યાર સુધી આજે આ પ્રાણવાયુ જે કીધું ને, કે અત્યાર સુધી આપણે જે આપણો પ્રાણ હતો, એ શેને આધારે આપણો પ્રાણ હતો? કે આપણે શેને આધારે જીવતા હતા? તો કે આપણો મુખ્ય પ્રાણ અહંકાર હતો. અહંકાર હતો. ભારતીબેન, હા, બરાબર. ખ્યાલ આવ્યો? કે અહંકાર નો જે પ્રાણ હતો, એના આધારે આપણે જીવતા હતા. અને હવે આપણને જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે હવે આપણે શેને આધારે જીવશું? શુદ્ધાત્મા. કે શુદ્ધાત્માને આધારે, અને એની સાથે આપણને જે 5 આજ્ઞા આપી છે એને આધારે જીવશું. બરાબર. તો કે શું કહેવા માંગે છે? તો કે આ બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. બરાબર. ખ્યાલ આવ્યો? કે આપણે આ જે 9 કલમો છે, 9 કલમો ને આધારે શું કરીએ છીએ? તો કે જે અંદર જે બગાડો બેઠેલો છે, એટલે જે ભાવ બગડેલા છે, એને ચોખ્ખા કરીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો ભારતીબેન? એટલે આ અત્યાર સુધી આપણો જે પ્રાણ હતો, એટલે શું હતું? કે હું હિરેન છું, હું ભારતીબેન છું. અહંકાર વાળો પ્રાણ હતો, એને કોઈ પણ ઠેસ પહોંચાડે તો શું થાય? અહંકાર ઉછળે ત્યારે એટલે છેક મરવા જેવું લાગે. ખ્યાલ આવ્યો? આ જે સુસાઇડ કરે છે ને, એ શેના આધારે કરે છે? તો કે અહંકાર ભગ્ન થયો છે એના આધારે કરે છે. બરાબર. ભારતીબેન, ખ્યાલ આવ્યો? કે અત્યાર સુધી આપણો પ્રાણ શું હતો? તો કે અહંકાર. બરાબર. એના આધારે બધા બગાડો
બેઠેલા. હવે આમ અંદર જોઈએ તો પહેલા જેટલું આમ નથી લાગતું, ઘણું ઓછું થઈ ગયું છે, પણ એકદમ હવે અંદર પેસે જ નહીં એવી રીતે કઈ ચાવી આપો. એટલે હવે બેસે નહીં, સામેવાળો નિર્દોષ જ છે. ભારતીબેન કેવું છે કે હજી જ્યાં સુધી ભારતીબેન છે ત્યાં સુધી ભારતીબેન જે છે ને એ આખું પ્રારબ્ધ કર્મ, આખું આયુષ્ય કર્મ સાથે પ્રારબ્ધ કર્મ લઈને આવેલા છે. એટલે જન્મથી અંત સુધી આખો પ્રારબ્ધ કર્મનો ભાગ લઈને આવેલા છે. ખ્યાલ આવ્યો? હવે જે પ્રારબ્ધ કર્મનો ભાગ તમે લઈને આવ્યા છો ને એ વર્ક કર્યા કરે છે. હવે એની અંદર જે અહંકાર ભળતો હતો એ બંધ થઈ ગયું. સમજાયું ભારતીબેન? જે અહંકાર ભળતો હતો એ બંધ થઈ ગયું એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે અહંકાર ભળતો હતો એટલે નવા કર્મ બનતા બંધ થઈ ગયા. અને પ્રારબ્ધ કર્મનો ભાગ કેવો રહ્યો? તો કે મરેલો ભાગ રહ્યો. કારણ કે એને જીવતું કોણ કરતું હતું? કે આ પ્રાણવાયુથી તમે પ્રાણવાયુ રૂપી અહંકારથી પ્રારબ્ધ કર્મને જીવતો કરતા હતા. પણ એ જીવતો નથી, એ મરેલો ભાગ છે, પણ તમને લાગે જીવતો. ખ્યાલ આવ્યો? તો કે અત્યાર સુધી જન્મથી મૃત્યુ સુધી આખું પ્રારબ્ધ કર્મ તમે લઈ આવ્યા છો એટલે હવે ખરેખર કશું બનતું નથી. હવે તમને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે તમે એના જોનારા અને જાણનારા થઈ ગયા. ખ્યાલ આવ્યો? એટલે હવે આગળ જે આખો આપણો જન્મ આગળ આવશે એ આખો જુદો આવશે. ખ્યાલ આવ્યો? તો કે જુદો આવશે એટલે શું? તો કે આખો જે અત્યાર સુધી અહંકારના ભાગને આધારે જીવતા હતા પછી આખો જે ભાગ આવશે એ પોતે શુદ્ધાત્મા છે એને આધારે આખું જીવન આખું નવું બનશે. ખ્યાલ આવ્યો? એટલે દાદા કે આ જ્ઞાન પ્રાપ્ત થયું અને આજ્ઞા પાડે તો આ એકાદ બે અવતાર પૂરતું જ્ઞાન છે, સીધો મોક્ષ જતો રહે. અંદર જોઈએ છીએ પણ બીજું એટલું નથી આવતું, પણ આ જે સ્ત્રી પ્રકૃતિ રહી ને એટલે કામ કરવા બેસીએ એટલે જે બાકી પડેલું એ ત્યારે દેખાડ કરે. એના માટે છૂટું રહેવું એ જ પુરુષાર્થ. સ્ત્રી પ્રકૃતિ છે કેવી રીતે ખબર પડી? આપણે જોયું અંદર એટલે છૂટા રહીને. એ જોયું ને જાણતા તમને કોણે કર્યા? દાદાએ. ખ્યાલ આવ્યો? કે આ પ્રકૃતિનો ભાગ છૂટો પડ્યો આટલું તમને સમજાયું ને એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. પણ આ બહુ પજવે છે, બહુ પજવે છે. કોને પજવે છે? ભારતીબેન ને. અને તમે કોણ છો? શુદ્ધાત્મા. બસ પતી ગયું. આ જે પજવે છે ને ભારતીબેન એ ખરેખર પજવતું નથી, આપણને સાયકોલોજી ઇફેક્ટ થાય છે. અચ્છા. ખ્યાલ આવ્યો? સાયકોલોજી ઇફેક્ટ થાય છે. આ એક દાખલો આપીને સમજાવું કે દાખલા તરીકે મને હાથ ઉપર વાગ્યું છે અને તમને પણ વાગ્યું છે. વાગેલું બંનેને સરખું હોય તો હું બૂમ પાડીશ, તમે બૂમ પાડશો એ સરખી પાડશો કે અલગ અલગ હશે? અલગ અલગ હશે. તો અલગ અલગ શેને આધારે છે? અંદર જે દુઃખનો એ થયો અનુભવ ઇફેક્ટ. અચ્છા. ખ્યાલ આવ્યો? સાયકોલોજી ઇફેક્ટ. સાયકોલોજી ઇફેક્ટ છે ફક્ત. આ કર્મ જે છે ને એ બધા નપુંસક છે, એ કશું કરી શકે એમ નથી. એ એટ એ ટાઈમ રહેવું જોઈએ એવી દાદા શક્તિ આપો. હા, ખ્યાલ આવ્યો? એ કશું કરે એમ નથી. આપણને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે એટલે જ્ઞાન મળ્યું એને આધારે આપણી જેટલી સાયકોલોજી ઇફેક્ટ છે કે આમને અસર કરે છે, આમને આમ કરે છે, તેમ કરે છે, આ બધાથી છૂટા થઈ ગયા અને એને જોનારના જેને જાણનાર થઈ ગયા. એ ભારતીબેન ને અસર કરે છે ને એને પણ તમે જોનાર થઈ ગયા. એ ક્યારેક એવું આવે, હજી એટલે સુધી નથી પહોંચાતું, ક્યારેક ક્યારેક આવે. નથી પહોંચાતું ને આ બધી વસ્તુ સમજ પડે છે ને એટલે માર્ગ પર આપણે આવી ગયા. હવે મુખ્ય વસ્તુ ભારતીબેન શું છે સમજવાની? તો કે જ્યાં સુધી તમને માર્ગ નથી મળ્યો ને
ત્યાં સુધી મૂંઝાવાનો ભાગ રહે છે, પણ માર્ગ મળ્યા પછી મૂંઝાવાનો ભાગ કેટલો રહે? ના રે, બસ એવી દાદા શક્તિ આપો, એમાં જ રહેવાય. ખ્યાલ આવ્યો? આપણે ભલે હજી મૂળ સ્થાને પહોંચ્યા નથી, પણ માર્ગ મળી જવો એ કેટલી બધી મોટી વસ્તુ છે. મોટી વસ્તુ તો એ તો ઘણી વખત કહું કે દાદા મળ્યા બહુ મોટી વાત, નહીં તો આપણું કામ થઈ ગયું, ઘણી વખત કહીએ આપણે માર્ગ પર ચડી ગયા. બરાબર. હવે ડેસ્ટિનેશન ની ચિંતા નથી કરવાની, મૂળ જગ્યાએ પહોંચવાની હવે ચિંતા નથી કરવાની. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું ભારતીબેન? સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. હાજી, જય સચ્ચિદાનંદ. હા, તો આપણી જે વાત થતી હતી ને મનના ટેવો માટે, તો મારું એક પ્રશ્ન એવું થાય છે એમાં કે હવે આપણને જ્ઞાન મળ્યું તો વચન અને કાયા એની ટેવો આપણે હવે જ્ઞાને કરીને એને સમાવી દઈએ છીએ, એને સમાધાન આપી દઈએ છીએ, અને એમાં એની ટેવોને હવે આપણે કરેક્શન પણ કરી લઈએ છીએ પ્રજ્ઞા શક્તિના આપણે જ્ઞાનથી, કે આ જે ટેવોથી દુઃખ થાય છે બીજાને, પોતાને દુઃખ થાય છે. તો હવે આ મનના ટેવો છે એને કેવી રીતે જ્ઞાનથી વશ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ કે તેથી આપણને પાછું ડ્રાઈવ ન કરી નાખે? હવે અમીબેન, હમણાં જે તમે વાત કરી કે આપણે એને સમાધાન આપી દઈએ છીએ, સમાવી દઈએ છીએ, બરાબર. ખ્યાલ આવ્યો? કે આપણે એને સમાધાન આપી દઈએ છીએ, સમાવી દઈએ છીએ, એવી રીતે નથી. ઓકે. કે ખરેખર શું છે તો કે આપણે એને જોનાર જાણનાર થયા. ખ્યાલ આવ્યો? કે જેવા એને જોનાર જાણનાર થયા એટલે એ સમાધાન પામવાની શરૂઆત થઈ ગઈ. જ્યાં સુધી તમને એમ છે કે મારે એને સમાધાન આપવું પડશે, મારે એને સમાવવું છે, જ્યાં સુધી મારે એને સમાવવું છે કે સમાધાન આપવું છે, ત્યાં સુધી તમને એની અસર રહેશે. અને જ્યારે તમને સમજાશે કે જ્યારે તમે આજ્ઞાના ઉપયોગથી તમે એને જોશો અને જાણશો, પછી એને સમાધાન આપવાનું કે સમાવવાનો ભાગ એની મેળે ઉભો થશે. એની મેળે એટલે બહુ જ મોટી વસ્તુ છે. એની મેળે એટલે તમને જે મનને ખરેખર સમાધાન જોઈએ છે ને એવું કુદરતી રીતે આવશે વસ્તુ. બહુ જ કુદરતી રીતે આવશે ને તમને એમ થશે કે ઓહો આવી વસ્તુ છે. એક્ઝામ્પલ આપીને સમજાવશો એકાદ કોઈ સિમ્પલ આપના લાઈફમાં જે આપ મનને એવી રીતે આપ હેન્ડલ કરતા હોય એવી રીતે? એટલે અમારે આ બધી વસ્તુઓ થાય, ઘણી બધી વસ્તુઓ આવે. દાખલા તરીકે આપણે સંઘમાં છીએ, બિઝનેસમાં છીએ, તો આખા બિઝનેસના પણ સંજોગો આવે. તો બિઝનેસના સંજોગોમાં પણ ઘણી વખત થાય કે આ વ્યક્તિએ કેમ મારી પાસે સાથે આવી રીતે દગો કર્યો, આ વ્યક્તિ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. ખ્યાલ આવ્યો? તો કે હવે આ જે દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, એની જે અસર એ થયા કરે. હવે એ અસરના ભાગમાં જેવું મને સમજાયું હવે આ કેવું થાય તો કે ઘણી વખત અડધો કલાક ચાલે, ઘણી વખત 15 મિનિટ ચાલે, ઘણી વખત 1 કલાક પણ ચાલે. ખ્યાલ આવ્યો? પણ હવે આ જે ચાલે છે, હવે ત્યાં જેવું અંદર આપણને જ્ઞાન મળ્યું છે એટલે પ્રજ્ઞા શક્તિ બતાવે છે. પણ ઘણી વખત કેવું થાય છે કે એટલો બધો ફોર્સ હોય છે એટલે પ્રજ્ઞા શક્તિ બતાવે છે પણ આપણે એનું સાંભળતા નથી. બરાબર. ખ્યાલ આવ્યો? હવે પ્રજ્ઞા શક્તિ જયારે આ બતાવે છે ત્યારે આપણે એને સમજવાનું છે પ્રજ્ઞા શક્તિ શું બતાવે છે. તો કે આ વિચાર આવે છે અને આ કર્યું છે, કોણે કર્યું છે? તો કે આ વ્યક્તિએ કર્યું છે. તો કોની સાથે કર્યું છે? કે તારી સાથે કર્યું છે. અને તું કોણ છે? કે હું શુદ્ધાત્મા છું. હવે આ જેવું મેં મૂક્યું ને આ વસ્તુ કે હું શુદ્ધાત્મા છું, તો કુદરતી રીતે એવી સમજણ હાજર થઈ જે આપણે સત્સંગ દરમિયાન કે વસ્તુ સાંભળી હોય ને એવી વસ્તુ કુદરતી રીતે હાજર થઈ. પણ પહેલું શું થયું તો કે આખું પ્રજ્ઞા શક્તિના આધારે
એ સમજ્યા કે આ કોણે કર્યું, તો કે આ વ્યક્તિએ કર્યું. તું કોણ છે? તો હું શુદ્ધાત્મા છું. અને કોની સાથે કર્યું? તો કે હિરેન સાથે કર્યું. હું શુદ્ધાત્મા છું તો કે ભાઈ મારે તો એને જોવાનું જાણવાનું હતું. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે એ વ્યક્તિ ભેગો કોણે કર્યો? કે જેવું છૂટું પાડ્યું એવું આ હાજર થશે. તો કે વ્યવસ્થિત શક્તિએ. વ્યવસ્થિત શક્તિએ કેમ ઉભો એને આવી રીતે ઉભો કર્યો તારી સામે? કે તારો એની સાથે હિસાબ હતો. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે પાપ પુણ્યનો જે હિસાબ હતો એને આધારે એ વ્યક્તિ ઉભો થયો અને પાપ પુણ્યના આધારે વ્યવસ્થિત શક્તિએ આખું કામ કર્યું. હવે જયારે આ વ્યક્તિ સારું કામ કરતો હતો, તને ગમે એવું કામ કરતો હતો, ત્યારે તને આવું કઈ થયું હતું? ના. કેમ નતું થયું? ત્યારે વિચારો એના માટે અભિપ્રાય સારા હતા. અભિપ્રાયો સારા હતા એ તો ઠીક છે, પણ શું હતું તો કે હું આ બધું કરું છું એના આધારે આ બધું ચાલે છે. આ બધા વ્યક્તિઓ બધા આ બધું હું સારું કામ કરું છું, આ બધું વ્યવસ્થિત કરું છું, પરફેક્ટ છું, મને સારું આવડે છે, એને આધારે હું આ બધા જોડે કામ સારું લેવડાવું છું. બરાબર. જે ઓલો અંદર આપણો ગર્વનો રસ હોય, એટલે ગર્વ રસ ઠીક છે, પણ આ સમજવાનું છે. બરાબર. ખ્યાલ? તો કે પહેલા જે બધું બરાબર ચાલતું હતું એ વ્યવસ્થિત શક્તિના આધારે ચાલતું હતું. હા, એ પણ વ્યવસ્થિત છે. એ પણ મારા પાપ પુણ્યના આધારે ચાલતું હતું. હા. અને અત્યારે આવું થયું છે તો એ પણ વ્યવસ્થિત શક્તિના આધારે થયું છે અને આ મારા પાપ પુણ્યના આધારે થયું છે. ઓકે. તો કે આ મારા પાપ અને પુણ્યનો ભાગ છે, તો કે એમાં હું કઈ ફેરફાર કરી શકું ખરો? ના. અને જે વસ્તુમાં આપણે ફેરફાર ના કરી શકતા હોય એમાં શું કરવાનું રે? ખાલી જોવાનું ને જાણવાનું. આ મારા અનુભવની વાત કરી તમને. બરાબર. કે હું કશું કરી જ નથી શકતો, તો કે ભાઈ અત્યારે મને રાતે જગાડે છે શેના માટે? કશું કરી જ નથી શકતો તો. બરાબર છે. શાંતિથી સુઈ જા. અને આ બહુ વિચારો આવે ને એટલે ઘણી વખત ભૂખ લાગે. તો હિરણને કે થોડું તને ખવડાવી દઉં છું, હવે થોડું ખાઈને પાણી પીને સુઈ જા. કહીએ હવે કશું કરી શકે એમ નથી અને ખાલી ખાલી બૂમો પાડી અને મને કલાક 1.5 કલાક જગાડે. બરાબર. બરાબર છે. આ મનનું સબ્જેક્ટ તો મને લાગે છે બહુ મોટું છે. દીપક આનંદજી કહે છે કે બહુ ટાઈમ આમાં વહી જશે, એટલે નેક્સ્ટ ટાઈમ પાછું લઈશ થોડું. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, મુંબઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે સાહેબ? હિરેનભાઈ, આજે હમણાં જે પદની જે ભારતીબેને જે લાઈન સમજી ને એના પછીની લાઈન મારે સમજવું છે, તો દીપકાનંદજી પ્લીઝ સ્ક્રીન પર શેર કરશો? ઉદાન અને સમાન એ શું છે મને સમજાતું નથી સાહેબ. હલો. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. હા, એ તો તમે સમજાવ્યું. એના પછીની લાઈન સાહેબ. ઉદાને બુદ્ધિ બગડે છે, સમાને ભટકે ચિત્ત પરમાં. હાજી. એટલે આ શું છે કે મુખ્ય વસ્તુ આની અંદર કેવું છે તો કે જે ચિત્ત છે એ પોતે પોતાના સ્વભાવમાં આવ્યો, ચિત્ત જે શુદ્ધ થયું અને પોતે શુદ્ધાત્મા થયો. એટલે આ બધી વસ્તુઓ જે મનનો ભાગ છે, બુદ્ધિનો ભાગ છે, અહંકારનો ભાગ છે, એ આખો જોવા જાણવાનો છે. હવે આ જે ઉદાને બુદ્ધિ બગાડે છે એટલે એક્ઝેક્ટ કવિરાજ એની અંદર શું આ ઉદાને શબ્દથી શું કહેવા માંગે છે ખ્યાલ નથી મને. પણ એટલું જ અહીંયા તો સમજવાનું છે. હું તો જનરલી જે પદ હોય છે ને એને જે દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે ને જે સમજણ આપી છે ને એના આધારે હું
પદને સમજુ છું, જે જગ્યાએ કોઈ શબ્દનો અર્થ મને ના સમજાય તે મૂકી દઉં, પણ આખી વસ્તુ આખી સિદ્ધાંતથી એક વસ્તુ સમજી લેવાની છે કે જે ચિત્ત જે પરમાં જાય છે એ પોતે પોતે શુદ્ધાત્મા થયો એટલે શુદ્ધ ચિત્ત થયું. બરાબર. અને ચિત્ત શુદ્ધ થયું અને પોતે શુદ્ધાત્મા થયો એટલે એ પરનો જે ભાગ છે એને જોનાર ને જાણનાર થયો. અને આખું જે પદ છે એ જે હિરણનો ભાગ છે કે જે નરેશભાઈનો ભાગ છે કે જે રિલેટિવ ભાગ છે એને ફક્ત જોવા માટે જ આ પદ છે અને જાણવા માટે છે. જોયું જાણ્યું એટલે તમને સમજાય કે આ રિલેટિવ ભાગ છે એની અંદર શું શું વસ્તુઓ છે. ઓકે, વાંધો નહીં. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. एक सूत्र है, सूत्र का नंबर है तो बताना. हाँ, नंबर नहीं है, कनु दादाजी का है. विज्ञान उसे कहा जाता है कि एक अनपढ़ आदमी भी आसानी से उसे समझ सके. हाँ, विज्ञान उसे कहा जाता है कि एक अनपढ़ आदमी भी आसानी से उसे समझ सके. और विज्ञान समझने के लिए इंटेलिजेंट बुद्धिमान ब्रैकेट इंटेलिजेंट बुद्धिमान होना जरूरी नहीं है. प्रत्यक्ष ज्ञानी पुरुष. कन्नू दादाजी. हाँ, तो सुरेश जी इसमें आपको क्या समझने का है? वही है, एक विज्ञान उसे कहा जाता है एक अनपढ़ आदमी आसानी से उसे समझ सके. हाँ, उसके लिए बुद्धि की जरूरत नहीं है. वो इसमें विज्ञान क्या है? तो कि विज्ञान क्या है, तो कि विज्ञान किस हिसाब से चलता है सुरेश जी? हाँ हाँ, विज्ञान किस हिसाब से चलता है? विज्ञान विज्ञान के हिसाब से साइंस. तो कि विज्ञान दो हिसाब से चलता है. हाँ, समझ में आया कि कारण और कार्य. हाँ, कारण और कार्य, कॉज एंड इफेक्ट. हाँ, सिर्फ दो चीज ऐसी है कि जो विज्ञान को चला रही है. अच्छा, समझ में आया? कारण और कार्य. कारण और कार्य, उसको इंग्लिश में कहेंगे तो कॉज एंड इफेक्ट. हाँ, समझ में आया? तो कि ये जो कॉज और इफेक्ट है तो उसको विज्ञान कहते हैं. और विज्ञान कहते हैं. और कॉज और इफेक्ट को समझने के लिए इंटेलिजेंस की जरूरत नहीं है. अच्छा, समझ में आया? जो अनपढ़ आदमी है उसको भी समझ में आता है. समझ में आ जाएगा वो. समझ में आया ना? अनपढ़ को कैसे समझ में आएगा? अनपढ़ को समझ में आएगा कि अनपढ़ भी गाली बोलेगा किसी को तो उसको पता है कि मैंने गाली बोली तो सामने वाला मेरे को गाली ही बोलेगा. हाँ, वो तो है. समझ में आया? हाँ, वो तो है. ऑपोजिट रिएक्शन इक्वल एंड ऑपोजिट. हाँ जी, रिएक्शन इक्वल एंड ऑपोजिट आएगा. हाँ, जैसे वाव में जाके बोला है तू चोर है तो सामने तू चोर है ऐसा ही आएगा. हाँ, तो ये कॉज एंड इफेक्ट हो गया. अच्छा, तो ये विज्ञान हो गया. समझ में आया सुरेश जी? ठीक है. तो इसलिए इंटेलिजेंट की भी जरूरत नहीं है. कोई जरूरत नहीं है इंटेलिजेंस की. ठीक है. तो विज्ञान तो कोई भी वाक्य में विज्ञान समाया हुआ ही है. हाँ, वाव में जाके बोलेंगे तू चोर है तो चोर आने वाला है. तो वो कोई भी है अनपढ़ आदमी है उसको भी पता है. हाँ हाँ, कि मैं ऐसा किया तो ऐसा ही आएगा. हाँ, बराबर. हाँ, अच्छा, ये दादाजी का वाक्य है ना, तो ये वाक्य में ऐसे हर कोई वाक्य में विज्ञान समाया हुआ ही है. हाँ, हर कोई वाक्य में विज्ञान है. विज्ञान भरा पड़ा है. तो उसके लिए कुछ पढ़े लिखे होने की भी आवश्यकता नहीं है. हाँ, विज्ञान समझने के लिए. हाँ, और एक आपका एक अनुभव बताइए.
कैसा अनुभव? हमारे काम लगे मोक्ष मार्ग में आगे बढ़ने के लिए। हाँ, लेकिन आपको किस काम में लगाने का है? एक भव अवतारी होके मोक्ष में जाना है, अगला भव सिमंदर स्वामी जी के चरणों में। हाँ, तो ये जो है उसमें विज्ञान किस तरह से समझने का है कि सुरेश जी का जो भी भाग है वो प्रारब्ध कर्म है, समझ में आया? वो पूरा जो है वो आगे जो कॉज किया था उसका इफेक्ट आ रहा है, बराबर, समझ में आया? तो ये जो इफेक्ट आ रहा है कॉज का इफेक्ट है, पूरे सुरेश जी इफेक्ट है, बराबर। और पूरे सुरेश जी के साथ जो जो भी जुड़ा हुआ है, जो जो व्यक्ति जुड़ी हुई है, जो भी वस्तुएं जुड़ी हुई है, जो भी अवस्थाएं जुड़ी है, वो सब इफेक्ट है। अच्छा। लेकिन कौन सी इफेक्ट है? तो कि सुरेश जी ने जो कोर्स किए थे उसकी इफेक्ट है। बराबर, पूर्व भव में कोर्स किए थे उसकी इफेक्ट है, उसकी इफेक्ट है। बाकी कोर्स के बिना कभी भी इफेक्ट हो नहीं सकती है। लेकिन इफेक्ट है ना, घर में इफेक्ट आती जाती आती है, बार बार आती है, बार बार आती है, बार बार आती है, वो कम नहीं होती है। हाँ, तो मैं वही कहने के लिए जा रहा था कि सुरेश जी का जो भी भाग है वो पूरा इफेक्ट का भाग है, और अभी अपने को जो दादा भगवान मिले, उनसे जो ज्ञान मिला, कनु दादा जी से आपको जो ज्ञान मिला, तो उससे क्या हुआ? तो क्योंकि आपने खुद का स्वरूप जान लिया, और खुद के स्वरूप को जानने के हिसाब से आपको अभी जो इफेक्ट है वो समझ में आ गया। तो वो जितना भी ये जो समझ में आ गया, तो आगे आपकी जो अज्ञानता के हिसाब से जो आपके कर्म बन रहे थे वो कर्म बनने के बंद हो गए। तो आपने जो बताया कि 1-2 अवतार में सिमंदर स्वामी भगवान से मिलके फिर मोक्ष में चले जाने का ये कोस खड़ा हुआ। अच्छा, सुरेश जी, हाँ, ये कोस खड़ा हो गया है, कोस खड़ा हुआ, ये भावना ही हुई ना। हाँ, तो उसकी इफेक्ट क्या आएगी? तो कि 1-2 अवतार में सिमंदर स्वामी भगवान का दर्शन करके मोक्ष में जाने की इफेक्ट आएगी। बराबर, बहुत अच्छा, आ गया समझ में? हाँ। और कोज इफेक्ट है ना, वो बार बार इतने कम होती नहीं है। घर में घर जीत होना करके घर जीत नहीं पा रहा हूँ। नहीं, ये सब होने का नहीं, ये सब देखने का ही है और जानने का है। आपको ज्ञान मिला, ज्ञान मिला तो आपको देखने और जानने वाले करे हैं, कुछ करने वाले तो थे, उसमें से निकाल दिया है, अब करने की बात नहीं करने की। ठीक है, तो नहीं करूंगा। अभी घर में जो भी होता है ना, तो वो देखते रहते जानना है, लेकिन वो कम नहीं होगा, वो जितने है तो आते ही रहेगा। क्या आते रहेगा? फिर खत्म हो जाएगा वो। अच्छा, तो आपको देखना जानना ही है बस। तो किसी को कुछ कहना नहीं, सुधारना नहीं, कुछ नहीं करना। हाँ, किसी को कुछ कहने का नहीं, सुधारने का नहीं, जितना भी कहने का और सुधारने का है वो सुरेश जी को कहने का। बराबर है, ठीक है, समझ में? हाँ। और एक पूछना था, भूल गया, याद आया था। और है सुरेश जी? हाँ, एक अभी याद आया था, वापस भूल गया, बाद में लेंगे। ठीक है, याद तब बताना। जय सच्चिदानंद, अभी रुकिएगा, इनके साथ त्रिमंत्र बोलो। हाँ जी, हाँ जी, त्रिमंत्र बोलो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो उज्जायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव पावपणासनो, सव पावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद।